નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજરોજ સમગ્ર ગુજરાતમાં ઈદ ઉલ ફિત્રની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં છોટાઉદેપુર ખાતે પણ મુસ્લિમ બિરાદરોએ એકત્ર થઈ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. જો કે આ ઉજવણી દરમિયાન મુસ્લિમ સમાજ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડના વિરુદ્ધમાં કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો. અત્રે નોંધનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડને અમલી બનાવવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઈની આગેવાનીમાં 5 સભ્યોની કમિટીની રચના કરાઈ છે, જેમાં વરિષ્ઠ નિવૃત્ત IAS અધિકારી CL મીણા, એડવોકેટ RC કોડેકર, પૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફનો સમાવેશ થાય છે. આ કમિટીએ 45 દિવસમાં પોતાનો રિપોર્ટ આપવાનો હોવાથી ગુજરાતમાં વિવિધ જગ્યાએ વિભિન્ન સમાજના લોકો સાથે પરામર્શ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજરોજ ઈદના પવિત્ર દિવસે જ છોટાઉદેપુરના મુસ્લિમ સમાજે વિરોધનો વાવટો ફરકાવ્યો હતો. ખુદ ગુજરાત સરકાર પણ વારંવાર કહી ચૂકી છે કે રિપોર્ટ સબમિટ થયા બાદ તેની સમીક્ષા કર્યા બાદ આગળ વધશે. ત્યારે છોટાઉદેપુરમાં યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ થતા વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. મુસ્લિમ અગ્રણી નવાજ ભગતે યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરવાની તજવીજ સામે વિરોધ નોંધાવ્યો હતો. બંધારણ આર્ટિકલ 25 મુજબ અને કલમ 44 મુજબ દેશમાં રહેતા દરેક નાગરિકને પોતાના ધર્મને માનવાનું અને તેના ધર્મના ગ્રંથો મુતાબિક અનુયાયી કરવાનું સંવિધાન હક આપે છે. નવા કાયદા UCCના મુજબ મુસ્લિમ સમાજના શરીયતી કાનૂનને ઠેસ પહોંચે એવા નિયમો એમાં એડ કરવામાં આવ્યા છે. અમે આ નિયમનો સખ્ત વિરોધ કરીએ છીએ અને ગુજરાત સરકારને UCC કમિટીને નમ્રપૂર્ણ અપીલ કરીએ છીએ કે આ કાયદાને ગુજરાતમાં લાગુ ના કરે, જેથી તમામ ધર્મના લોકોને પોતાના ધર્મના ગ્રંથો અનુસાર, પોતાના ધર્મના રીતિરિવાજો અનુસાર, પોતાના ધર્મના મૂળ પાયા અનુસાર પોતાનું જીવન ગુજારવા માટે સ્વાતંત્રતા મળી રહે અને એ દરેક ધર્મને માનવાની સ્વાતંત્રતા એ જ ભારત દેશનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ વિશ્વમાં છે. એ ઉદાહરણને ઠેસ ના પહોંચે એના માટે અમે ગુજરાત સરકારને અને UCC કમિટીને અપીલ કરીએ છીએ કે આ UCC નામના કાયદાને નિસ્તો નાબૂદ કરે અને એને ગુજરાતમાં અમલ ના કરે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.